ભાવનગરમાં મહિલા નગરસેવકના પતિ જુગાર રમતા ઝડપાયા છે। એલસીબીએ સેજલ ગોહિલના પતિને જાહેરમાં જુગાર રમતા પકડ્યો છે। કુંભારવાડા રેલવે અંડરબ્રિજ પાસે એલસીબીએ રેડ પાડી હતી। 6 શખ્સોમાં નગરસેવિકાના પતિ મહેશ ગોહિલનો પણ સમાવેશ થાય છે। દરોડા દરમિયાન 25,500ની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે। વિગતો સાથે સંવાદદાતા કૃણાલ બારડ જોડાઈ ગયા છે। કૃણાલ, જે પ્રકારે નગર સેવિકાના પતિ પણ જુગાર રમતા ઝડપાયા છે, શું વિગતો? બિલકુલ જિજ્ઞાસા, જો વાત કરીએ તો ભાવનગર જિલ્લાના કુંભારવાડા વિસ્તાર જે અંડરબ્રિજ રેલવે અંડરબ્રિજ વિસ્તાર છે ત્યાં આગળ જે સેજલ ગોહિલ છે જે ના કોર્પોરેટર છે અને તેમના જ પતિ આ પ્રકારે જાહેરમાં જે છે તે જુગાર રમતા જે છે તે ભાવનગર એલસીબીએ ઝડપી પાડ્યા છે। જોકે 6 લોકો આમાં જે જાહેરમાં જુગાર રમતા હતા તે પૈકીના આ જે સેજલ ગોહિલ છે ભાજપના જ કોર્પોરેટર છે તેના પતિ છે તે આ પ્રકારે અહીંયા શકુની બનતા ચોક્કસથી તેઓને ભાવનગર એલસીબીએ પકડી પાડ્યા છે। જોકે 25,000ના મુદ્દામાલ સાથે તેઓની ધરપકડ કરવામાં આવી છે। હાલ તમામ જે આરોપીઓ છે જેમાં સેજલ ગોહિલ જે કોર્પોરેટર છે તેમના પતિનો પણ સમાવેશ થઈ રહ્યો છે ને આ પ્રકારનું દૃશ્ય છે તે સામે આવ્યું છે અને તમામ સામે કાયદેસરની કાર્યવાહી છે તે જિજ્ઞાસા કરવામાં આવી છે। જી કૃણાલ, આભાર જાણકારી માટે। તો કોર્પોરેટરના પતિ જુગાર રમતા ઝડપાયા છે। દરોડા પાડવામાં આવ્યા હતા પોલીસ દ્વારા, જ્યાં 6 જેટલા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા, જેમાંથી એક નગરસેવિકાના પતિ પણ છે। એલસીબીએ સેજલ ગોહિલના પતિને જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડ્યા છે। કુંભારવાડા રેલવે અંડરબ્રિજ પાસે એલસીબીએ રેડ પાડી હતી।